હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ભાગ નંબર 2 જેના પ્રકરણ નંબર 5 વિશે આપણે આગળ વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું કે તમને અત્યાર લગીનમાં મેં જેટલા બી હવાલા સમજાવ્યા તમને સમજાઈ ગયા હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ જો તમને ન સમજાણા હોય તો મૂંઝાયા વગર તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો, મને કોલ બી કરી શકો છો. બાકી તમારે 100% 11 માર્ક પૂરેપૂરા લેવાના જ છે. ઓકે, તમને ન સમજાય તો 100% ગમે ત્યારે એની ટાઈમ તમે મને પૂછી શકો છો. રેડી? હું તમારા માટે ગમે ત્યારે રેડી થઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમને એવું ખબર હશે કે આગળ તમે બધા વિદ્યાર્થીઓએ કે આની એન્ટ્રી તમને મેં કીધું હતું કે તમે દાખલો ગણો એ પહેલા એકવાર વાંચવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 100% તમારે વાંચવી જ પડશે. જો વાંચશો તમે તો તમારે 2-5 દિવસમાં કે આ ચેપ્ટરનું પૂરું થશે ત્યાં લગીમાં તમને આ ચેપ્ટરના પૂરેપૂરા 11 માર્ક મળી જ ગયા હશે, કેમ કે તમને દાખલો 100% આવડી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે આગળ વધીએ. જોઈએ હવે એની અંદર શું કહેવા માંગે છે. તો ઉદાહરણ નંબર 24 થી આપણે શરૂઆત કરી. મેં તમને ઉદાહરણ નંબર 4 સમજાવ્યું હતું, પછી મેં તમને હવાલાઓ સમજાવ્યા છે. એ હવાલાઓ બધા યાદ રાખી લેવાના, મતલબ એની અસર જ યાદ રાખવાની છે, બીજું કંઈ કરવાનું તમારે નથી થતું. રેડી? અસર આવડી જશે એટલે તમને બધી જ વસ્તુ આવડશે. તમારે કોઈ આખર નોંધો પરીક્ષામાં આવતી નથી. કદાચ પૂછાય તો 1 માર્કમાં પૂછે તો એના માટે આપણે પાકી કરી નાખવું, પણ દાખલાની અંદર આખર નોંધ આવશે નહીં. રેડી? ચલો પહેલા તો એ મને જવાબ આપો. ઓકે બધા, તમે જ્યારે આ દાખલો ગણશો ત્યારે તમારે 3 ફોર્મેટ યાદ રાખવાના. પહેલું કયું? જેને તમને ખબર જ છે, દાખલા તરીકે વેપાર ખાતું, જેનું ફોર્મેટ શું હતું? વિગત રકમ ઉધાર અને જમા. એના પછી છે નફા નુકસાન ખાતું, જેનું ફોર્મેટ બી તમને ખબર છે શું હતું? વિગત રકમ ઉધાર, મતલબ વિગત રકમ અને ઉધાર જમા. અને પાકા સરવાળાનું ફોર્મેટ તો એમાં તમને ખબર છે કે પહેલા શું આવે? મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત દેણા અને રકમ રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. સાવ ઈઝી દાખલો છે, કોઈ અઘરો નથી. તમને પહેલા હું શીખવાડી દઉં કે તમારે દાખલો ગણતા પહેલા શું ધ્યાનમાં રાખવાનું એ તમે જોઈ લેજો ખાસ કરીને. તો આપણે દાખલો ગણતા પહેલા એ ધ્યાન રાખશું કે દાખલાની અંદર તમને નીચે વધારાના હવાલાઓ આપેલા હશે. તો પહેલા હવાલા ટીક કરતા આવડે છે. ટીક કઈ રીતે કરવાના? તો જો તમને પહેલો હવાલો આપ્યો છે કે 10,000 નો માલ ચોરાઈ ગયો. રેડી? હવે તમને મેં સમજાવ્યું હતું કે ચોરાઈ ગયેલો માલ કોને અસર કરે? તો બે જગ્યાએ. એક તો ખરીદીને અસર કરે, બીજું કોને અસર કરે? તો નફા નુકસાન ખાતામાં. રેડી? તો આપણે ખરીદી ઉપર ટીક કરવા, તો ખરીદી ઉપર ટીક માર્ક કરી નાખશું. ત્યારબાદ 5,000 નો માલ નમૂના તરીકે વેચેલો હતો, તો 5,000 નો માલ નમૂના તરીકે વેચ્યો એટલે શું થયું? આપણું જાહેરાત થઈ. તો આપણે નમૂના તરીકે વેચીએ એટલે બે અસર થાય. એક તો શું થશે? એક તો ખરીદીને અસર કરશે, બીજી કે ઈ કેને અસર કરશે? જાહેરાત કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ. એના પછી 6,000 નો માલ આગમાં બળી ગયો. તો આગમાં માલ બળી જાય તો એ કોને અસર કરે? એક તો ખરીદીને અસર કરે, બીજી અસર ક્યાં કરશે? તો બીજી અસર કરશે નફા નુકસાન ખાતાને. એટલે ખરીદી ઉપર ટીક કરવાનો. 3,000 નો માલ ધર્માદામાં આપેલો છે તો 3,000 નો માલ એ કેમાં ટીક કરવાનો? મતલબ ખરીદી ઉપર ટીક કરવાનો. ઓકે, ચલો હવે માની લો કે આપણે શરૂઆત કરીએ. તો પહેલા આપણે એન્ટ્રી મૂકતા છે. ઓકે, મેં તમને કીધું હતું પહેલા તમારે શું કરવાનું? પહેલું કામ આપણું જો અહીંયા ઉપર શરૂઆતનો સ્ટોક છે, એક લીટી છોડી અહીં લખવાની શું? ખરીદ. બાદ શું લખવાનું? ખરીદ પરત. રેડી? અહીંયા તમારે લખવાનું છે વેચાણ, બાદ વેચાણ પરત. રેડી? ત્યારબાદ નફા નુકસાન ખાતામાં મેં તમને કીધું હતું ઘાલખાતનું ફોર્મેટ અહીં નીચે દોર નાખવાનું. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજું કે મૂડીનું ફોર્મેટ દોર નાખવાનું. તો શું આવશે? પહેલા મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું પહેલા લખી નાખવાનું. રેડી? ચલો તમને આટલું બધું ક્લિયર થઈ ગયું હશે. પહેલા આ લખીને પછી જ આગળ શરૂઆત કરવાની. ચલો પહેલું તમને મૂડી અને ઉપાડ આપ્યું. મેં તમને આની પહેલા સમજાવ્યું હતું મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. ચલો કેટલી છે? 1,39,000. તો આપણે લખી નાખીએ 1,39,000. રેડી? ત્યારબાદ હવે તમને શું આપ્યું? ઉપાડ. તો ઉપાડની કઈ બાકી છે? ઉધાર બાકી, એટલે 15,000 આવ્યા. ઓકે, ચલો આગળ. હવે વ્યવસ્થિત ખરીદી વેચાણ. તો વ્યવસ્થિત ખરીદી છે તો કેટલી આપી છે? વ્યવસ્થિત ખરીદી તો 5 લાખ રૂપિયા આપી. તો આપણે લખી નાખી 5 લાખ. રેડી? પછી તમને વેચાણ આપ્યું છે તો વેચાણ કેટલું છે? 8,50,000.
તો આપણે અહીં લખી નાખીએ 8,50,000. સમજાણું? જોઈ લેજો. ત્યારબાદ હવે તમને શું કીધું છે? તો માલ પરત. જો માલ પરત આપ્યું છે પણ ઉધાર બાકી છે, તો યાદ રાખવાનું ખરીદ પરત ની જમા બાકી તો ઉધાર પરત શું થયું? વેચાણ પરત. તો કેટલું છે? 40,000. તો અહીંયા 40,000 આપણે માઇનસ કરશું આમાંથી. ઓકે, પછી કરશું, આપણે પેલા લખી નાખીએ. હવે વટાવ આપ્યા છે. જો વટાવ 2 છે તો યાદ રાખવાનું, જો એક કહેવાય આપેલો વટાવ, તો અહીંયા આપણે આપેલ વટાવ લખી શકીએ. પછી અહીંયા તમે માની લો બીજો વટાવ, એટલે શું આવશે? મળેલ વટાવ. હવે આપેલ વટાવ હંમેશા ઉધાર બાકી હોય, તો કેટલો છે? તો આપેલો વટાવ તમને આપેલો છે 4,000 અને મળેલો વટાવ છે 6,000. તો અહીં લખાઈ ગયા 4,000, અહીં લખાઈ ગયા 6,000. સમજાણું? ત્યારબાદ તમને શું આપ્યું છે? ભાડું. તો ભાડું તમને ઉધાર બાકી છે, તો ક્યાં લખવાનું? અહીંયા, કેમ કે આપણો ખર્ચ કહેવાય. તો ભાડું કેટલું છે? તો ભાડું છે 5,000. ઓકે, ચલો આગળ. એના પછી છે દેવાદારો અને લેણદારો. તો ચલો એના માટે બે એન્ટ્રી મેં તમને કીધું હતું કે અહીંયા પેલા લેણદારો લખી નાખવાના અને અહીંયા આવશે દેવાદારો. દેવાદારો ઉધાર બાકી અને લેણદારો ની જમા બાકી. તો ઉધાર બાકી કેટલી છે? 1,00,000 રૂપિયા. અહીં 1,00,000 રૂપિયા લખી નાખો. પછી આ શું આવશે? લેણદારો 80,000 છે. રેડી? ચલો આગળ. એના પછી હવે કમિશન આપ્યું છે, તો કમિશન કેટલું છે? 6,000. આપણે કમિશન આપ્યું એટલે કઈ બાકી? ઉધાર બાકી. તો અહીં લખી નાખવાનું કમિશન કેટલા હજાર? 6,000. ત્યારબાદ હુંડીઓ છે. ચલો હુંડીઓની 2 બાકી હતી, તો યાદ રાખજો. લેણદારો અહીંયા શું આવે? દેવી હુંડી. દેવાદારો અહીંયા શું આવશે? લેણી હુંડી. લેણી હુંડીની ઉધાર બાકી હોય તો લેણી હુંડી કેટલી છે? 15,000 ને ઓલી કેટલી છે? 25,000. તો પેલા 25,000 લખ નાખો અને 15,000 લખ નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ નેક્સ્ટ. એના પછી જોઈએ. હવે તમને શું આપ્યું છે? રોકડ શિલક, જેની 10,000 બાકી છે. તો અહીં લખ નાખો મિલકત કહેવાય તમારી, એટલે રોકડ શિલક ક્યાં આવશે? પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. તો રોકડ શિલક કેટલી છે તમારી? 10,000 રૂપિયા. સમજાણું? ત્યારબાદ તમને આપ્યું છે બેંક શિલક, તો એ 25,000 છે. તો અહીં લખ નાખો બેંક શિલક. એની નીચે જ તે કેટલી આવશે? 25,000. સમજાણું? ત્યારબાદ તમને આપ્યું છે મકાન, ફર્નિચર ને યંત્રો. તો મકાન, ફર્નિચર, યંત્રો આપણી મિલકત કહેવાય. તો અહીંયા મકાન લખ નાખી, અહીંયા આપણે ફર્નિચર લખ નાખી અને અહીંયા આપણે યંત્રો લખ નાખી. ચાલો, તો મકાનની કેટલી છે રકમ? 1,00,000 રૂપિયા. પછી ફર્નિચરની કેટલી છે? તો 30,000 રૂપિયા અને યંત્રોની 2,00,000 રૂપિયા. આની 30,000, આની કેટલી છે? 2,00,000 રૂપિયા. રેડી? ચલો આગળ. એના પછી છે મજૂરી. તો મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં આવશે. તો અહીં લખ નાખીએ આપણે મજૂરી. તો મજૂરી કેટલી છે? મજૂરી છે 5,000. રેડી? ચલો આગળ. એના પછી આવક માલ ગાડા ભાડું. તો એની નીચે લખ નાખો આવક માલ ગાડા ભાડું. ચલો આવક માલ ગાડા ભાડું કેટલું છે? તો એ છે તમારે 5,000. ચલો ત્યારબાદ 10% બેંક લોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 10% બેંક લોન ક્યાં આવશે? અહીંયા આવશે 10% બેંક લોન. ચલો 10% બેંક લોન ક્યાં આવશે? આ બાજુ. એટલે કે એની કઈ બાકી છે? 1,00,000 રૂપિયા. હવે એનું વ્યાજ તમારા માટે ખર્ચ કહેવાય, એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ. અહીં લખવાનું બેંક લોન નું વ્યાજ. તો બેંક લોન નું વ્યાજ કેટલું છે? તો બેંક લોન નું વ્યાજ તમને આપેલું છે 10,000 રૂપિયા. રેડી? ચલો આગળ. એના પછી આખર સ્ટોક. જો આખર સ્ટોકમાં યાદ રાખજો ખાસ, મેં તમને હમણાં સમજાવ્યો તો પેલા જ ઉદાહરણની અંદર આખર સ્ટોકનો હવાલો. આખર સ્ટોકની તમે 2 અસર આપી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક અસર વેપાર ખાતા જમા બાજુ, એક અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. પણ જ્યારે તમને ખાલી આખર સ્ટોક જ આપ્યો ને કાચા સરવાળામાં આપ્યો ત્યારે એની એક જ અસર થાય, જે ડાયરેક્ટ આવે પાકા સરવાળામાં. તો અહીં લખ નાખવાનો આખર સ્ટોક. તો કેટલો છે આખર સ્ટોક? તો આખર સ્ટોક છે 30,000. સમજાયું? ચલો એના પછી હવે તમને ઓફિસ ખર્ચા આપ્યા છે. તો ઓફિસ ખર્ચા ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. થાય લખ નાખો ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા છે 1,00,000 રૂપિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું? તમને સમજાઈ ગયું? રેડી? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે તમને નીચે હવાલા આપ્યા, પેલા જોઈ લેજો. આમાં એન્ટ્રીમાં કોઈ ડાઉટ હોય તો તમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે ચલો, તો હવે આપણે જોઈએ આગળ કે હવે તમને શું કહેવા માંગે છે. એક 10,000 નો માલ ચોરાઈ ગયેલો. પેલા તો આપણે શું કરવાનું? ખરીદીમાંથી બાદ. ખરીદ પરત આપી નથી અને પૂછી નાખી આપણે. તો માઇનસ શું આવશે? તો પહેલું હતો તમારે ચોરાઈ ગયેલ માલ. તો અહીં લખવાનું ચોરાઈ ગયેલ માલ કેટલાનો હતો? તો 10,000 નો.
રેડી? પછી બીજી હશે, ચલો 5000 માલ નમૂના તરીકે વેચેલો, તો અહીં લખવાનું નમૂના તરીકે વેચેલ માલ કેટલાનો હતો? તો 5000. ત્યારબાદ ત્રીજો હવાલો 6000 નો માલ આગથી બળી ગયો, તો અહીં લખ નાખો આગથી બળી ગયેલ માલ કેટલો? 6000. ત્યારબાદ 3000 નો માલ ધર્માદા તરીકે આપ્યો, અહીં લખી નાખી ધર્માદામાં આપેલ માલ કેટલો છે? 3000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી, તો ચલો આપણે જોઈએ. હવે શું કરવાનું તમારે બધાને? જો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ બધી વસ્તુની એન્ટ્રી દેતી દેવાની, બીજી વસ્તુ દેવાની ચોરાઈ ગયેલ માલ, તો ચોરાઈ ગયેલ માલ એ આપણા માટે નુકસાન કહેવાય. તો ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં લખી શકો તમે ચોરીથી થયેલ નુકસાન. ચોરીથી થયેલ નુકસાન કેટલા થયા? 10000. ત્યારબાદ નમૂના તરીકે વેચો, જાહેરાત ખર્ચ તો આપ્યો નથી, તો આ લખ નાખો નમૂના તરીકે વેચેલ માલ કેટલો છે? 5000 રૂપિયાનો. ત્યારબાદ તમે આ શું કીધું? આગથી બળી ગયો, તો આ લખવાનું આગથી થયેલ નુકસાન કેટલો છે? 5000. ત્યારબાદ તમે શું કર્યું? ધર્માદામાં માલ આપ્યો, તો એ તમારા માટે નુકસાન છે, નીચે તમે લખી શકો જગ્યાનો હોય તો ધર્માદાથી નુકસાન કેટલું હતું? 3000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. રેડી? આ એન્ટ્રી તમારી પૂર્ણ થાય છે, હવાલા તમારા પૂરા થાય. હવે લખવાનું કે એમને આપણે સાદુરૂપ કઈ રીતે દેશું? તો સૌથી પહેલા ચલો આ બધાનો સરવાળો કરીએ, મતલબ 5 લાખ માંથી માઇનસ કરી, 5 લાખ માઇનસ 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 24, તો માઇનસ 24000. કેટલા આવ્યા? 4,76,000. રેડી? એકવાર રિપીટ કરી નાખીએ આપણે. 5 લાખ માંથી 10 ને 5 15 ને 5 20 ને 21 ને 24 થયા, એ બાદ કરે એટલે 5 લાખ 4,76,000 આવ્યા. અહીંયા તમે બાદ કરો કેટલા આવશે? તો 8,10,000. રેડી? હવે માની લો કે આપણે સરવાળો બાદ બાકી કરી નાખીએ, તો અહીંયા બીજું કોઈ વસ્તુ આપેલી નથી, તો આનો સરવાળો કરો કેટલો થશે? 8,10,000. રેડી? હવે એમાંથી બાદ કરીએ આપણે, ચલો 8,10,000 માઇનસ પેલા આવશે 4,76,000 માઇનસ આવશે 5,000 માઇનસ આવશે 5,000. કેટલા આવ્યા? 3,24,000. અહીંયા 3,24,000 ઘટ્યા. રેડી? તો આ તમને શું મળ્યું? કાચો નફો. આનો સરવાળો કરી નાખો કેટલા આવશે? 8,10,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. હવે તમને કાચો નફો મળી ગયો 3,24,000, જે આપણે અહીંયા લખ્યો છે 3,24,000. રેડી? હવે આપણે આનો સરવાળો કરીએ. કાચો નફો તો આપણને મળી ગયો છે, એના પછીનો સરવાળો શું હશે? તો 3,24,000 પ્લસ 6,000 એટલે કેટલા આવ્યા? 3,30,000. તો આપણે સરવાળો કરી નાખી 3,30,000. સમજાણું? પછી જુઓ, હવે આપણે એના પછીનું જોઈએ. હવે એમાંથી આ માઇનસ કરીએ, 3,30,000 માઇનસ કેટલા આવશે? 4,000 માઇનસ આવશે 5,000 માઇનસ 6,000 માઇનસ લાખ રૂપિયા માઇનસ 5,000 માઇનસ 10,000 માઇનસ 6,000 માઇનસ 10,000 માઇનસ 3,000 એટલે કેટલા આવ્યા? 1,81,000. તો આ બાજુ તમારે ઘટ્યા છે કેટલા? 1,81,000. અહીં આપણે લખ નાખીએ 1,81,000. આ શું મળ્યું તમને? ચોખ્ખો નફો. રેડી? તો ચોખ્ખો નફો આપણે 1,81,000 લખ નાખ્યો, આનો સરવાળો કરી નાખી 3,30,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આને આપણે લઈ જઈએ ચોખ્ખા નફામાં 1,81,000. હવે એનો સરવાળો કરી, ચલો પ્લસ 1,39,000 માઇનસ 15,000 એટલે તમારા રકમ નીકળશે 3,05,000. 3,06,000 નહીં, 3,05,000. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે માની લો કે આપણે એનો સરવાળો કરીએ, 80,000 પ્લસ 25,000 પ્લસ 1,00,000 રૂપિયા કેટલા આવ્યા? 5,10,000. એનો મતલબ આનો સરવાળો તમને મળી ગયો છે કેટલો? 5,10,000. સમજાણું? હવે આપણે આ બાજુનો સરવાળો કરીએ તો કેટલો આવશે? તો 1,00,000 પ્લસ 30,000 પ્લસ 2,00,000 પ્લસ 1,00,000 પ્લસ 15,000 પ્લસ 10,000 પ્લસ 25,000 પ્લસ 30,000. આ બાજુ 15,00,000, 5,10,000 આવી ગયા. રેડી? એનો મતલબ કે બંને કોનો સરવાળો સરખો આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો અને આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. જો કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય તો તમે મને જણાવી શકો છો. ઓકે? અને તમને ન સમજાય તો તમે મને કોલ બી કરી શકો છો.
બીજું કે આ વિડીયોને તમારા જેટલા મિત્રો છે તમારા ભેગું ભણે છે તે બધાને તમે શેર કરો, એમને કહો કે સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, શેર કરે અને એવા તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને હજી પહોંચાડો કે જેથી કરીને એ પૂરેપૂરા માર્ક લઈ શકે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? જો તમને ન સમજાય તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી.